હળવદમાં અખાદ્ય પદાર્થ માંસનો જથ્થો પકડાતા હળવદના સાધુ સંતો, વેપારીઓ, વકીલો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરેના કાર્યક્રમો દ્વારા હળવદ મામલતદારને આ અંગે આવેદનપત્ર આપવામાં આવે. આજની જે અમારી બધાની રજૂઆત છે, તમામ સંસ્થાઓ, સાધુ સંતો અને વિશેષ ભાઈઓ આવ્યા છે એ અસ્મિતાને જાળવી રાખવા માટેનું પ્રયોજન છે. માટે આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. હા, દીપકદાસ તમે વચ્ચે આવતા રહો બાપુ. જય શ્રી રામ. હિન્દુ સંસ્કૃતિ અને હળવદની અસ્મિતા અને છોટા કાશીનું બિરુદ, સંસ્કારી અને ધર્મનગરીની પદવી પામેલી આ નગરીની અસ્મિતા જળવાય. ગઈકાલે જે કૃત્ય બન્યું એ કૃત્ય ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એના માટે થઈ અને આપણે જાગૃત રહેવું પડશે. તંત્રે આપણને ખૂબ સહયોગ આપ્યો છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌ મિત્રો જાગૃત રહે અને ભવિષ્યમાં આવી પુનરાવૃત્તિ ન થાય એવી વારંવાર તાકીદ કરી અને વિરમું છું. પ્રણામ. જેમ વેપારી મહામંડળ વિનુભાઈ, ગઈકાલે જે હળવદમાં જે બનાવ બન્યો છે એ બનાવ ખૂબ જ વખોડી કાઢવા વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વખોડી કાઢવામાં આવે છે. અને તંત્રએ જે પગલાં લીધા છે ખૂબ સરાહનીય છે. એ સરાહનીય પગલાંને અમે બિરદાવીએ છીએ. બસ હિન્દુ સમાજની કસોટી ન કરે, હિન્દુ સમાજની બહુ કસોટી કરવાનો પ્રયત્ન ન કરે એટલે વારંવાર હિન્દુ સમાજ આવું જતું નહીં કરી શકે. બધાની લોકજુવાળ જોઈ શકાય એટલે હજી ખાલી આ પ્રતિનિધિઓ આવ્યા છે. જો આમ સમાજમાં આ સંદેશ જશે તો ખૂબ જ ગંભીર પરિણામો આવશે. તંત્રએ સારી કામગીરી કરી છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આનું પુનરાવર્તન ન થાય એના માટે પણ અમે ખુલ્લી ચેતવણી જ આપીએ છીએ. ગઈકાલની